જામનગરમાં વધુ એક પિઝા સેન્ટરના પિઝામાંથી જીવાત નીકળી. લાપિનોઝ પિઝા સેન્ટરમાં જીવાત જોવા મળી, જેમાંથી મૃત જીવાત અને મૃત મચ્છર મળી આવી. રણજીત સાગર રોડ પર આવેલા લાપિનોઝ પિઝા સેન્ટરની બેદરકારી સામે આવી. ગ્રાહકે મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી. ફરિયાદના પગલે મનપાની ટીમ પહોંચી લાપિનોઝ પિઝા સેન્ટર પર. ફૂડ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કાર્યવાહી કરવામાં આવી. તો ચેકિંગ દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું તો અનહાઇજેનિક કન્ડિશન સામે આવી. ટીમના ચેકિંગ બાદ ફૂડ શાખાએ રેસ્ટોરન્ટને સીલ કર્યું. રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં ક્યાંક જીવાત નીકળવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને તેને લઈને વધુ એક વખત જામનગરમાં પણ જે પિઝા છે જેમાંથી જીવાત અને મચ્છર નીકળ્યાનો બનાવ છે તે સામે આવ્યો છે. શહેરના રણજીત સાગર રોડ પર આવેલ એક પિઝા હાઉસ છે કે જ્યાં જે કેટલાક કહી શકાય કે યુવાઓ છે તે પિઝા આરોગવા માટે આવ્યા હતા, પરંતુ તેમાંથી જે મચ્છર અને જીવાત નીકળ્યાની તેઓની ફરિયાદ છે અને તેને લઈને હાલ આ ગ્રાહકો છે આપણી સાથે છે. શું કહેશો તમે, કઈ જગ્યાએ આવ્યા હતા અને શું તમે ઓર્ડર કર્યું હતું અને શું ફરિયાદ? અમે કાલે 9:30 વાગે આસપાસ અમે બધા ભાઈબંધો અહીંયા જમવા આવ્યા હતા શાલિગ્રામ હોસ્પિટલની સામે લાપિનોઝ પિઝામાં. એમાં અમે પહેલા 2 પિઝા ખાધા, એના પછી અમે બીજા 2 ઓર્ડર કર્યા. એમાં અમને જીવાત અને મચ્છર મરેલા જોવા મળ્યા. એના પછી અમે ઓનલાઈન શાખા થ્રુ જીએમસી ફૂડ વિભાગમાં અમે કમ્પ્લેન્ટ નાખી અને આજ સવારે અમે પાછા અહીંયા બધું જોવા આવ્યા. એટલે કે ગ્રાહક દ્વારા જે મહાનગરપાલિકાની ફૂડ શાખાને જે કમ્પ્લેન છે તે કરવામાં આવતા જ ફૂડ વિભાગ છે તે પણ દોષી થયું છે અને આ પિઝા હાઉસ છે તેની હાલ તો જે નિરીક્ષણ સહિતની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે. અધિકારી આપણી સાથે છે. શું કહેશો પરમાર સાહેબ કે આ જે પિઝા હાઉસમાંથી જીવાત નીકળી છે, મચ્છરની નીકળ્યાની ફરિયાદ મળી છે, ફૂડ વિભાગ દ્વારા શું કામગીરી? હા, આજે સવારમાં ફરિયાદી દ્વારા જેએમસીમાં ઓનલાઈન વેબમાં ફરિયાદ કરતા અમે આ ફરિયાદ જોતાની સાથે જ રણજીત સાગર રોડ ઉપર આ લાપિનોઝ પિઝા જે આવેલ છે એ સ્થળ ઉપર એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે. જે રેસ્ટોરન્ટ છે એની હાઇજેનિક કન્ડિશન યોગ્ય નથી જણાણી અને ફરિયાદીના જે કાંઈ પિઝાના વિડીયો અને ફોટો જોતા એમાં જીવાત અને મચ્છર દેખાતા હોય આ રેસ્ટોરન્ટ અમે બંધ કરવાની અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ. તો જે રીતે મહાનગરપાલિકાની ફૂડ વિભાગ છે તેઓ દ્વારા પિઝા હાઉસ છે કે જે બંધ કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ જે જામનગર સહિત રાજ્યમાં જે કહી શકાય કે ખાદ્ય પદાર્થો છે તેમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. સલમાન ખાન, ટીવી 13, જામનગર.